શહેરમાં નવરાત્રીની ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના ફતેગંજ પોલીસ મથકના હદ વિસ્તારમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે જેમાં નિજામપુરામાં ડાન્સ ક્લાસ ચલાવતા યુવક ઉપર બે યુવકોએ જીવલેણ હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે તેમજ આ ઘટનામાં ઈજા પામેલા યુવકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। પોલીસે આ ઘટના અંગે ફરિયાદ દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। નવરાત્રીના તહેવાર ટાણે જ ફતેગંજ પોલીસ મથકની હદમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર નિજામપુરા વિસ્તારમાં આવેલી અર્ચના સોસાયટીમાં ડાન્સ ક્લાસ ચલાવતા યુવકને ત્યાં કારમાં બે યુવકો આવ્યા છે। કારમાંથી યુવકો નીકળે તેવામાં જ તેની પર ક્લાસ સંચાલક યુવક દ્વારા હુમલો કરી દેવામાં આવે છે। આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ યુવકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જ્યારે આરોપી યુવક હાલ ફરાર હોવાનું જાણવા મળી રહ્યું છે। મામલાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ફતેગંજ પોલીસ મથક હદ વિસ્તારમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવવા પામી છે। સમગ્ર મામલે પ્રાપ્ત વિગતો અનુસાર નિજામપુરા વિસ્તારમાં આવેલી અર્ચના સોસાયટીમાં ડાન્સ ક્લાસીસના સંચાલક દીપેશ પરમારે બે યુવક પર હુમલો કર્યો છે। આ જીવલેણ હુમલાની ઘટનામાં મંત્ર પટેલ અને સુઝોય બિરેન નામના યુવકને ગંભીર ઇજાઓ પહોંચી છે। હુમલાખોર દીપેશ પરમાર ઘટના બાદથી જ ફરાર થઈ ગયો છે। બંને યુવકો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ઘર પાસે જ હુમલાની ઘટના સામે આવી છે। આ ઘટનાના સીસીટીવી કેમેરા પણ સામે આવ્યા છે જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ જોવા મળ્યા અનુસાર એક કાર આવે છે અને કારમાંથી બે યુવાનો બહાર નીકળે છે તેવામાં દીપેશ પરમાર તેમના પર હુમલો કરી દે છે। આ ઘટનામાં ગાડીમાંથી ઉતર્યા બાદ તુરંત જ બંને પર એક પછી એક હુમલો કરી દેવામાં આવે છે। બંને યુવાનો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેવું જાણવા મળી રહ્યું છે। જો કે આ હુમલા પાછળનું કોઈ ચોક્કસ કારણ હાલના તબક્કે જાણવા મળ્યું નથી। ઘટના સ્થળે રોડ પર લોહીના ડાઘા અને નજીકમાં તૂટેલા ચપ્પલ જોવા મળ્યા। હાલમાં પિક્ચરોમાં દર્શાવ્યા અનુસાર ગેંગ વોર જેવું જ દ્રશ્ય લાગે છે। ભોગ બનનાર યુવકો કારેલીબાગ વિસ્તારમાં રહે છે। બંને તેને મારવા માટે આવ્યા હતા। સામેની વ્યક્તિએ બચાવમાં હુમલો કર્યો હોવાનું લાગી રહ્યું છે જેમાં ઘાયલ યુવકો હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે।